હવામાનની આગાહી મુજબ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આજે સતત ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખુશીનો માહોલ. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાયો હતો ને વાવ, થરાદ, સુઈગામ, ધાનેરા, ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જ્યારે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ડીસા ધાનેરા રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા અને નેશનલ હાઈવે નંબર 168માં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જ્યારે ખેતી માટે આ વરસાદી માહોલ આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે બીજી બાજુ થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે રસ્તાઓ તેમજ અનેક સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. છેલ્લા ઘણા સમયથી વરસાદ બંધ થતા થરાદ, વાવ, સુઈગામ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. આજે વહેલી સવારથી જ વાવ, થરાદ, સુઈગામ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે વરસાદની શરૂઆત થવાની સાથે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી બાજુ થરાદ શહેરમાં રસ્તા ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા બજારમાં ઘૂંટણસમા પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂનું બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું હતું અને બીજી તરફ જનસેવા કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. જોરદાર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા અને દુકાનના ઓટલા સુધી પાલિકા રોડ પર પાણી ભરાયા હતા અને તુલસીનગર અને કૈલાસ સોસાયટીમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ મેઘરાજાની મહેરબાની થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ આવતા ખુશીનો માહોલ છે તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે.